ગુજરાતમાં બોમ્બની ધમકીઓ કોઈ નવી છે નહીં. ઘણા સમયથી આ ધમકીઓ મળી રહી છે. હવે ધમકીઓ મળી ગઈ કોર્પોરેશનને. શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી. આ વખતે સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળતા જ ચારે શહેરોમાં પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય તપાસ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. સુરક્ષા દ્રષ્ટિએ તાત્કાલિક બિલ્ડિંગો ખાલી કરાવવામાં આવી અને સઘન ચેકિંગ હાથ ધરાયું. જામનગર મહાનગરપાલિકાને ધમકી મળતા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. બિલ્ડિંગના ખૂણે ખૂણે તપાસ કરવામાં આવી હતી. જો કે લાંબા ચેકિંગ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા ઇમારતને સુરક્ષિત જાહેર કરવામાં આવી. આજે જામનગર મહાનગરપાલિકાને ઈમેલ દ્વારા ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. તાત્કાલિક જ પોલીસ તંત્રને જાણ કરતા પોલીસ તંત્ર તેમજ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ તુરંત જ હાજર થઈ અને ઓફિસના જે પણ સ્ટાફગણ હતો સૌને બહાર કાઢી તેમજ બારે જે કોઈ પણ આવ્યા હતા નાગરિકો એમની પણ સુરક્ષા માટે સૌને સાવચેત રૂપે બહાર કાઢી સઘન તપાસ કર્યું. 2 કલાકની જહેમત બાદ સતત ચેકિંગ કર્યું. ચેકિંગમાં કોઈ જાતની પણ ચિંતા નથી અને કાંઈ પણ ભયજનક નથી. તો એ બધું ચેકિંગ કર્યા બાદ સર્વે સ્ટાફો સૌના કામે લાગી ગયા છે. સુરતમાં પણ ધમકી મળતા મનપા કચેરીમાં કામકાજ થોડા સમય માટે પ્રભાવિત થયું હતું. કર્મચારીઓ અને મુલાકાતીઓને બહાર કાઢી સમગ્ર પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ એસએમસી મુગલીસરા સુરત ખાતે મેયરશ્રીની ઓફિસમાં એક ઈમેલ આવેલું છે. એ ઈમેલમાં આખી જે ઓફિસ છે એને બોમ્બ ઉડાવવાની ધમકી આપેલી છે. જેના અનુસંધાનમાં અમે લોકો ઓફિસને ખાલી કરાવી દીધી છે અને બીડીએસથી હાલ ચેકિંગ ચાલુ છે. વડોદરામાં મનપા કમિશનર અને મેયરને ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં પણ સુરક્ષાના ભાગરૂપે કચેરી ખાલી કરાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસનો જે કાફલો છે તે અહીંયા ચેકિંગ માટે પહોંચ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતના જે બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે અત્યારે અહીંયા ચેકિંગ કરી રહી છે. મહત્વની બાબત છે કે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ઈમેલ મળ્યો હતો અને તે ઈમેલના આધારે અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતના વાત કરીએ તો ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે સાથે જ નવાપુરા બોમ્બના અધિકારીઓ, પીસીબી, એસઓજીની જે ટીમ છે તેઓ પણ અહીંયા તપાસ માટે પહોંચ્યા છે. અને હાલમાં કઈ રીતના તપાસ ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો. કઈ રીતના તમામ જે અધિકારીઓ છે તે કોર્પોરેશનની કચેરીમાં અહીંયા તપાસ કરી રહ્યા છે. મહત્વની બાબત છે કે તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી, જેના કારણે તમામ લોકોએ હાશકારો લીધો છે. સદનસીબે ચારે શહેરોમાં તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. પરંતુ સતત મળતી આવી ધમકીઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં અલગ અલગ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને મહત્વના સરકારી સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધી ધમકી આપનાર વ્યક્તિ કે ગેંગ સુધી તપાસ એજન્સીઓ પહોંચી શકી નથી. દરેક વખતે ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ સઘન તપાસ કરે છે, પરંતુ અંતે ધમકી માત્ર અફવા સાબિત થાય છે. તેમ છતાં આવા ઈમેલ પાછળનો માસ્ટર માઇન્ડ હજી સુધી પકડથી દૂર રહેતા પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં સતત મળી રહેલી બોમ્બની ધમકીઓ માત્ર મજાક નથી, પરંતુ સુરક્ષા તંત્ર માટે મોટો પડકાર છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ એજન્સીઓ આ સાયબર ટ્રેલ સુધી પહોંચીને ધમકીબાજોને ક્યારે કાયદાના સકંજામાં લાવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.